નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે તે બોર્ડ પર જોઈ રહ્યા છો કે એક ચેપ્ટરનું નામ લખેલું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। હવે આપણા માટે પ્રશ્ન થાય કે આ પ્રશ્ન કેમ, આ થિયરી કેમ? તો આપણે વસ્તુને સમજવાનું છે કે મેં તમને આપણે જે ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું હતું અત્યાર સુધી, ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું હતું એ ફાઇનલી વસ્તુ હતું આપણા માટે, પરંતુ ચેપ્ટર નંબર 1 ના જ્યારે એક્ઝામ્પલની વસ્તુ આવે છે ત્યારે જેના પ્રશ્નો જે છે એના જે લખવાની જે દાખલાની રકમ જે છે એ બહુ મોટી હોય છે અને એ આપણે સમજાવવી બહુ એ મુશ્કેલ પડશે। જ્યાં સુધી તમે રૂબરૂ નહીં આવો, જ્યાં સુધી આપણે ક્લાસમાં નહીં બેસીએ અને જે ડિસ્કસ નહીં થાય એમાં તમને ખબર નહીં પડે, એટલા માટે અત્યારે આપણે એક્ઝામ્પલ ધ્યાનમાં લેતા નથી। આપણે એક્ઝામ્પલ અહીંયા ગણાઈશું નહીં, એટલા માટે અત્યારે અમે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી રહ્યા છો। એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ચેપ્ટર નંબર 1 ના દાખલા બાકી છે કે શું કરીશું। એ જ્યારે તમે આવશો સ્કૂલની અંદર ત્યારે તમને ચેપ્ટર નંબર 1 ના દાખલા ગણાવી દેવામાં આવશે। આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, જ્યારે તમે આવશો ધારો કે આપણે તમે જો સ્કૂલ ચાલુ થઈ જાય ટાઈમ ટુ ટાઈમ વહેલી, બરાબર, તો ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું, ચેપ્ટર નંબર 2 આખું કમ્પ્લીટ કરીશું, પછી ચેપ્ટર નંબર 1 ના દાખલા કરીશું। તો કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, આપણે એને કમ્પ્લીટલી કરીશું। અત્યારે આપણે જઈએ છીએ ચેપ્ટર નંબર 2 ના શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર 2 નંબર 2 છે શું, એનું નામ શું છે? તો ચેપ્ટર નંબર 2 નું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું નામ છે। હવે અહીંયા કન જોવા જઈએ તો પહેલો પ્રશ્ન અહીંયા કન મેં તમને જ્યારે તમે ધોરણ 11 ની અંદર હતા મેં ત્યારે થોડી તમને વાત કરી હતી કે આપણે જે આગળ જે ભણવાના છીએ, આપણા ઘરે જે વસ્તુ ધારો કે કરંટ આવી રહ્યો છે, પ્રવાહ આવી રહ્યો છે, પ્રવાહની અંદર વોલ્ટેજ હોય છે। શું હોય છે? વોલ્ટેજ। એટલે 220 વોલ્ટ, 240 વોલ્ટ, આ જે વોલ્ટ હોય છે એ વોલ્ટને આપણે જો કહીએ તો એ શેના માટે વપરાય છે? તો વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન શેના માટે વપરાય છે? વિદ્યુત સ્થિતિમાન। વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનું બળ જ છે। કોઈ પણ વસ્તુ જે છે પાણીનો જે પ્રવાહ વહેવો હોય તેને શું લાગતું હોય? બળ લાગતું હોય, તો એ પ્રવાહ વહી શકે। એ રીતે જો કોઈ કરંટને પાસ કરવું હોય, કરંટને મોકલવું હોય કે કંઈ બી હોય, બરાબર, તેના માટે વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે છે। હવે એને સમજવા માટે થોડી વસ્તુ આપણે થિયરિકલ બેઝ ઉપર છે, પરંતુ એ સમજવા માટે થોડી વધુ જ્ઞાન માટે આપણે થોડા બેઝિક સૂત્રો પર જઈએ છીએ। એક છે ગુરુત્વ બળ। પહેલો પ્રશ્ન છે આપણા માટે થાય છે ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ સાથે સંરક્ષિત છે। હવે આ છે શું? ગુરુત્વ બળ અને એ છે શું? હવે તમે ધારો કે એક સ્પ્રિંગ લઈએ, આપણે સ્પ્રિંગ વિશે ભણી ચૂકેલા છીએ। અહીં એક આપણે લઈ લઈએ, આ રીતે કોઈ સ્પ્રિંગ લીધેલી છે। હવે આ સ્પ્રિંગને હું દબાવું છું, શું કરું છું? દબાવું છું। તો સ્પ્રિંગ દબાઈ શું થઈ જાય? નાની થઈ જાય। તો જ્યારે સ્પ્રિંગ ઉપર બળ લગાડવામાં, શું લગાડવામાં આવે? બળ લગાવવામાં આવે ત્યારે તે ધીમે ધીમે શું કરશે? અચળ ગતિ કરે। શું કરે છે? ધીમે ધીમે ગતિ કરે છે અને ગતિ કરે અને શું થશે? સ્થિર થાય છે। શું થાય છે? સ્થિર થાય છે। એટલે કે આપણે કહી શકીએ કે ત્યાં આપજો એકાદ બહુ વસ્તુ વગર છે, જ્યારે કોઈ સ્પ્રિંગ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે સ્પ્રિંગ એક છેડેથી બીજા છેડે જાય ત્યારે કરવું પડતું કાર્ય। હવે મેં તમને સમજાવ્યું કે સ્પ્રિંગ મારી પાસે હોય, સ્પ્રિંગને અહીંયા બાંધેલી હોય, અહીંયા સ્પ્રિંગ હોય, છેડો બીજો, એક છેડાને બીજા છેડા તરફ લઈ જાઉં છું, એક છેડાને બીજા છેડા તરફ લઈ જાઉં છે ત્યારે મારે એના પર શું કરવું પડશે? કાર્ય। શું કરવું પડશે? કાર્ય કરવું પડશે। આ જે કાર્ય કરું છું એમ કે શું લાગ્યું? નીચે બળ લાગ્યું, બળના કારણે સ્પ્રિંગે શું કર્યું? સ્થાનાંતર કર્યું। તો આપણે ભણી ચૂક્યા છો કાર્ય, યાદ હોય તો -kx આવું ભણ્યા હતા, થોડું યાદ છે? સ્પ્રિંગના ચેપ્ટરની લેક્ચર નંબર 5 ની અંદર આપણે ચર્ચા કરી હતી, શું ભણ્યા હતા? -kx। તો આપણે શું કીધું? કરવું પડતું કાર્ય। હવે સમજો, કરવું પડતું કાર્ય એ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે। શું પામે છે? રૂપે સંગ્રહ પામે। કેમ? તમે જ્યારે કોઈ સ્પ્રિંગને અહીંથી ખેંચીને દબાવો છો ત્યારે સ્પ્રિંગ કમ્પ્લીટ દબાઈ જશે,
સ્પ્રિંગ પૂરેપૂરી દબાઈ જાય ત્યારે સ્પ્રિંગ સ્થિર છે. કેવી છે? સ્થિર છે. કેમ કે બાહ્ય બળ લગાડ્યું છે, એના ઉપર કાર્ય થયું છે અને આ કાર્ય શું કયા રૂપે સંગ્રહ પામે છે? તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે ભણી ચૂકેલા છીએ, ધોરણ 11 ની અંદર. હવે રૂપે સંગ્રહ પામે છે જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે. શું કરવામાં આવે? બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે શું થશે? તો શું થશે? સ્પ્રિંગ છૂટશે. શું થશે? છૂટશે. ત્યારે તેની સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે. સ્થિતિ ઊર્જાનું શું થાય છે? ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે ઊર્જા એક સ્વરૂપમાંથી શેમાં જાય છે? બીજા સ્વરૂપ. દેખો, કાર્ય કર્યું, કાર્યનું શું રૂપાંતર થયું? સ્થિતિ ઊર્જાનું શું રૂપાંતર થાય છે? ગતિ ઊર્જાનું. ને અહીંયા સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો અચળ રહેતો હોય. શું રહે? સરવાળો અચળ રહેતો હોવાથી શું થશે? હોવાથી ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી છે. કેવું છે? સંરક્ષી છે. ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી છે. એટલે કે જ્યારે તમે એના ઉપર બળ લગાડો છો, બળ લાગવાના કારણે શું થશે? એના ઉપર બળ લાગે છે ત્યારે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ એક લેવામાં આવશે, આપણે દબાઈએ છીએ, સ્પ્રિંગ ઉપર બળ લાગી, સ્પ્રિંગ ક્યાં આવશે? ઉપર આવે છે. ઉપર આવી એટલે શું થશે? એના કારણે બળ લાગ્યું એટલે કે એના ઉપર કાર્ય થયું. કાર્ય થયું એટલે શું થશે? એ જે કાર્ય થયું કયા રૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. અને જ્યારે તમે સ્પ્રિંગને છોડો છો તો શું થશે? સ્પ્રિંગ અચાનક છૂટશે, એનામાં શું આવશે? ગતિ આવશે. અને ગતિ કરે છે ત્યારે એ સ્થિતિ ઊર્જાનું શું રૂપાંતર પામે છે? ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે. એના કારણે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એટલા માટે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ શું છે? સંરક્ષી બળો છે. કેવા છે? સંરક્ષી બળો છે. એ આપણે અગત્યની વસ્તુ નોટ અહીંયા કરવાની છે. તો પહેલી વસ્તુ આપણે શું સમજ્યું? ગુરુત્વ બળ ને શું છે? સ્પ્રિંગ બળ કેવા અચળ સમજ્યા. તો બીજા બી બળ જે છે સ્પ્રિંગ બળ સિવાયના જોવા જઈએ તો વિદ્યુત બળ અને ચુંબકીય બળ પણ કેવા છે? સંરક્ષી બળો છે. હવે કઈ રીતે સંરક્ષી છે એ મારે સમજવું છે. ચલો, આપણે કહી તો દીધું કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ સંરક્ષી આપણને મળી ગયા, પરંતુ વિદ્યુત બળ કઈ રીતે સંરક્ષી છે તો આપણે સમજવા માટે થોડી એમથી આકૃતિ પર જઈએ, તમને વધુ ખબર પડશે સમજવા. ધ્યાન રાખજો, અત્યારે જે કોન્સેપ્ટ સમજાવી રહ્યો છું એ આપણી નેક્સ્ટ થિયરી માટે બહુ અગત્યની વસ્તુ છે, એટલા માટે બહુ ધ્યાનથી સમજજો. તો શું છે? ધારો કે હું ધન વીજભાર લઉં છું અહીંયા કેપિટલ Q. કેટલો છે? કેપિટલ Q. આ ધન વીજભારથી કોઈક આર અંતરે, કેટલા અંતરે? આર અંતરે કોઈ વીજભાર સ્મોલ q છે. કેટલો છે? સ્મોલ q છે. એ પણ ધન વીજભાર છે. કેવો વીજભાર છે? આ પણ ધન વીજભાર છે, આ પણ ધન. હવે સમજો, આ વીજભારને, આ q વીજભારને મારે કેપિટલ Q તરફ લાવવો છે. આ વીજભારને આ તરફ લાવવો છે. તો શું થશે? અહીંયા પ્લસ આપણે ભણી ચૂક્યા કે બે સમાન વીજભાર તેમની વચ્ચે થશે અપાકર્ષણ. શું થાય છે? અપાકર્ષણ થાય છે. જો અપાકર્ષણ થતું હોય, આ કન્ડિશનમાં જ્યારે નજીક લાવો છો ત્યારે અપાકર્ષણ થતું હોય તો શું થશે? તો શું થશે? તેના પર શું કરવું પડશે? બળ લગાડવું પડશે તો જ આવશે. એમને તો આવવાનું નથી નજીક, તો બળ લગાડવું પડશે. તો શું થશે? સ્પ્રિંગ જેવું શું થશે? સ્પ્રિંગ જેવી જ ઘટના બને છે. કેમ? સ્પ્રિંગનો એક છેડો જ્યારે તમે દબાવો છો બીજો વિરોધ કરતું હોય તો એના પર શું લગાડવું પડે? બળ લગાડવું પડશે. તો જ્યારે આ વીજભાર ઉપર હું બાહ્ય બળ લગાડું, શું લગાડું છું? બાહ્ય બળ લગાડું છું, ત્યારે સ્પ્રિંગનું શું થશે? વીજભારનું સ્થાનાંતર થાય. શું થશે? સ્થાનાંતર. અને આપણને ખબર છે કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. અને આપણી પાસે કન્ડિશન છે u બરાબર w. કઈ ભણ્યા હતા આપણે? તો ભણી ચૂકેલા છે. સ્થિતિ ઊર્જા કાર્ય સ્વરૂપે પામે છે. તો એ શું થશે? જે પણ કાર્ય આપણે કરીશું વીજભાર ઉપર એ શું પામે છે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. સેમ જેવી રીતે સ્પ્રિંગની ઘટના તે રીતે અહીંયા થાય છે. તો આપણે સમજી દેખો, એને આપણે કમ્પ્લીટ લખીએ. કોઈ
વીજભારના વિદ્યુત બળની વિરુદ્ધમાં કોઈ વીજભારને લાવવા માટે બાહ્ય બળ લગાડતા તેના પર થયેલ કાર્ય તે વીજભારમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. શું પામે છે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે કે એક ધન વીજભાર હતો, બીજો પણ ધન વીજભાર હતો. ત્યારે આ વીજભારને નજીક લાવું છું ત્યારે મારે આ બળની વિરુદ્ધમાં શું કરવું પડશે? કાર્ય. કારણ કે આ તો હતું જ નહીં. કારણ કે જ્યારે બળ હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર હશે. કારણ કે આની પોતાની અસર બહુ મોટી હશે. તો એના વિરુદ્ધમાં હું લાવું છું, શું કરવું પડશે? મારે કાર્ય. શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. એ કાર્ય કયા રૂપે પામે છે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. અને હવે સમજી લો, બે ધન વીજભાર હતા. હવે હું શું કરું છું? આ બાહ્ય જે બળ લગાડ્યું, બહારથી જે બળ છોડ દઉં. શું કરું છું? છોડ દઉં છું. બાહ્ય બળ દૂર કરું તો બંને અપાકર્ષણ કારણે શું થશે? દૂર જશે. શું જશે? દૂર જશે. તો જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે વીજભારમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં શું પામે છે? રૂપાંતર પામે છે. આથી સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે અને તેથી વિદ્યુત બળ સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. તો જ્યારે તમે હવે જે કન્ડિશન જોઈ કે આપણે જ્યારે લાઈવ નજીક લઈ શું થયું? એને કારણે સ્થિર થયું. સ્થિર થયું કઈ આવી? સ્થિતિ ઊર્જા આવી. અને જ્યારે તમે છોડો છો, શું કરો છો? છોડો છો ત્યારે તેની સ્થિતિ ઊર્જા શેમાં રૂપાંતર પામે છે? ગતિ ઊર્જા. શું પામે છે? ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે. અને ગતિ ઊર્જામાં રૂપાંતર પામે ત્યારે પામે છે એટલે શું થયું? કાર્ય કર્યું. કાર્ય શેમાં પામે? સ્થિતિ ઊર્જામાં. સ્થિતિ ઊર્જા શેમાં? ગતિ ઊર્જાનું. તમે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કરો ત્યારે શું થાય છે? અચળ મળે. કેવું મળે છે તમને? અચળ મળે છે. આથી વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટલી તમે આની નોટ્સ કરી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધી. હવે આના પરથી આપણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જોઈએ. શું જોઈએ છે? સ્થિતિ ઊર્જા. કહો આ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે. તો ધ્યાન આપીશું. શું વ્યાખ્યા છે આપણા માટે? દેખો, અનંત અંતરેથી. કયા અંતરેથી? અનંત અંતરેથી કોઈ વીજભારના વિદ્યુત ક્ષેત્રની અંદર એકમ ધન વીજભાર ને લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વીજભારની વિદ્યુત સ્થિત ઊર્જા કહે છે. એટલે કે કોઈ અનંત અંતરે કોઈ વીજભાર રહેલો હોય ત્યારે, ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ, જસ્ટ આકૃતિ સમજજો. અહીંયા આપણે લઈએ છીએ ક્યુ વીજભાર લઈએ છીએ. આ કોઈ વીજભાર છે
આ વીજભારથી અનંત અંતરે કોઈ વીજભાર છે, અહીંયા કને આ q જે છે અનંત અંતરે, કેવું અંતર, અનંત અંતરે કોઈ વીજભારને આ વીજભારના ક્ષેત્ર કે જેનું અંતર કેટલું છે r છે, આ p બિંદુએ p બિંદુએ લાવવા માટે આ q વીજભારના વિદ્યુત ક્ષેત્રની અંદર આ અનંત અંતરે લઈ લો વીજભાર q ને p બિંદુએ લાવવા પડતા જે કાર્ય હશે એ શા રૂપે સંગ્રહ પામે છે, તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે, બરાબર. એને શું કહે છે, વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. એટલે કે જે કાર્ય કરવું પડે આ વીજભારની અંદર આ વીજભારને લાવવા માટે અને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે, સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે, સ્થિત વિદ્યુત ઊર્જા કહે છે. તો તમારે એ વસ્તુને યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે, વ્યાખ્યા કંઈક પૂછાઈ શકે. હવે ટોપિક ને આગળ વધીએ આપણે. હવે આપણા માટે પ્રશ્ન છે, પહેલા થોડી વસ્તુ સમજો. આ બેઝિક વસ્તુ છે. અહીંયા આપણે બે બળો વિશે થોડી ચર્ચા કરવાની છે. થોડો તફાવત બેઝ છે અને ઘણી વખત પરીક્ષાની અંદર સામ્યતાના આધારે પૂછાઈ શકે. એક બાજુ છે આપણા માટે ગુરુત્વાકર્ષણ બળ વિશે ભણી ચૂક્યા આપણે, અને બીજું આપણે ભણી ચૂક્યા છીએ વિદ્યુત બળ વિશે. વિદ્યુત બળ એટલે આપણે કુલમ્બ બળ કઈ કહીશું આપણે એને, કુલમ્બ બળ. ચલો, આ બંનેની સામ્યતા શું, સામ્યતા એટલે કે બંનેમાં સમાનતા શું, આપણે સૂત્ર લઈને સમજો. બંનેમાં સૂત્ર લખીએ છીએ કને F બરાબર k g m1 m2 upon શું છે r2. અહીંયા શું છે આપણી પાસે F બરાબર k q1 q2 upon શું છે r2. એકમાં g m1 m2 upon r2 છે, શું છે k q1 q2 upon r2 છે. હવે અહીંયા જોવા જઈએ દેખો આ બંને કેવું છે r2 છે, અહીંયા શું છે r2. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ અંતરના વર્ગના કેવું છે વ્યસ્ત પ્રમાણમાં, કેવું છે વ્યસ્ત પ્રમાણમાં છે. અને એ જ રીતે વિદ્યુત બળ એ અંતરના વર્ગના કયા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. કેવું છે વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. પહેલી કન્ડિશન માં પૂરી થઈ જાય છે, બંનેમાં કમ્પ્લીટ થાય છે. વિદ્યુત બળ બંનેમાં સામ્યતા પહેલી આ મળે છે, પણ ભિન્નતા શું, તમે જોઈ શકો છો અહીંયા પણ જોવા જઈએ ગુરુત્વાકર્ષણ બળની અંદર સમપ્રમાણ અચળાંક કયો છે, તો g છે. કયો છે g. અહીંયા કેટલો છે k. તો ગુરુત્વાકર્ષણ બળનો સમપ્રમાણ અચળાંક g છે. શું છે g. એ આપણે કીધું ને સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અને બીજું શું છે એક અને વિદ્યુત બળનો સમપ્રમાણ અચળાંક કયો છે k. કયો છે k. બરાબર, સિમ્પલ વસ્તુ છે, આ તો આપણને આવડતું જ હોય. હવે બીજી વસ્તુ જોવા જઈએ તો ગુરુત્વાકર્ષણની અંદર કોની વચ્ચે બળ લાગે છે, તો દળો વચ્ચે. કોના વચ્ચે લાગે છે, દળ વચ્ચે. m1 અને m2 જે દળ છે એના વચ્ચે લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થોના દળો વચ્ચે લાગે. શું લાગે છે, દળો વચ્ચે લાગે છે. જ્યારે વિદ્યુત બળ બે વીજભારો વચ્ચે લાગે છે. એના સિવાય ટોપિક જોવા જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ આપણે જ્યારે બી ભણ્યા છીએ ત્યારે શું હોય, ધન જ હોય. કેવું હોય છે, ધન જ હોય છે, બરાબર. અને આ શું હોઈ શકે, ધન અથવા ઋણ બંને હોઈ શકે. કેમ કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અંદર જોવા જઈએ તો બંને સમાન વીજભાર છે, તો ત્યારે શું થાય છે, અપાકર્ષણ થાય છે. અને બીજામાં શું થાય છે, વિજાતીય હોય તો આકર્ષણ થાય છે. એના કારણે બળોની અંદર મૂલ્યમાં કોઈ ફેરફાર હોઈ શકે છે. તો આ વસ્તુને પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. તો આ ચેપ્ટરની અંદર કન્ટેન્ટ જોવા જઈએ, બરાબર. ચલો તમને હું આપું છું, કોઈ ટોપિક લખવા પડે લખી દો, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયો હશે. આપણે થોડો કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ આની અંદર કે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે શું શું ભણવાના છીએ,
શેના વિશે માહિતી મળવાની છે અને અગત્યતા શું છે, બરાબર. આપણે જાણે ચેપ્ટર નંબર 1 ની અંદર ચર્ચા કરી તો ઘણી બધી વસ્તુઓ આપણે ભણી ચૂક્યા, બરાબર. પહેલા આપણે વિદ્યુત ભારોની ચર્ચા કરી, વિદ્યુત ભાર કઈ રીતે રચના થઈ એની ચર્ચા કરી, અને પછી શું આપણે ચર્ચા કરી હતી તો કુલમના બળની ચર્ચા કરી. કુલમના બળ પછી આપણા માટે શું આવ્યું હતું તો કે ડાયપોલની આપણે ચર્ચા કરી, ડાયપોલના અલગ અલગ સૂત્ર મેળવ્યા, ડાયપોલના સૂત્ર મળ્યા પછી શું મળ્યું આપણને ફ્લક્સ મળ્યું હતું, ફ્લક્સ મેળવ્યા પછી આપણે વિતરણ જોઈ, સતત વિતરણ જોયા, 3 પ્રકારના કદ, રેખા અને પૃષ્ઠ, અને એ જોયા પછી આપણે શું જોયું હતું તેના પછી આપણે ગૌસનો નિયમ જોયો અને ગૌસના નિયમ ઉપર આપણે 4 ઉપયોગો જોયા. તો આપણે દરેક કન્ડિશન વિશે પૂરેપૂરી માહિતી મળી ચૂકી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યની વસ્તુ પર જોવા જઈએ આની અંદર તો આપણા માટે છે કે આ ચેપ્ટરની અંદર આપણે અગત્યના કયા કયા ટોપિક લેવાના છે, કયા કઈ વસ્તુ ભણવાની છે અને આપણા પરીક્ષાની દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્સ છે એ આપણે જોવાનું છે. તો પહેલી વસ્તુ તો આપણે જોયું કે પહેલે તો જે ટોપિક હતો અહીંયા તને આપણી પાસે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે પહેલા માહિતી મળશે. આ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે કમ્પ્લીટલી વ્યાખ્યા આપી, બરાબર. વ્યાખ્યા પછી જે સૂત્ર મેળવવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. એના પછી જે છે આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન. શું જોઈશું? વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીશું કે કઈ રીતે એનું સૂત્ર મળે છે. એના પછી આપણે જોઈશું કે ડાયપોલ ઉપર એની અસર કેવી છે એ આપણે જોઈશું. ડાયપોલની અસરના કારણે આપણે અલગ અલગ વધારે પડતા કે એક વીજભારના કારણે વિદ્યુત સ્થિતિમાન, બે વીજભારના કારણે વિદ્યુત સ્થિતિમાન, એ રીતે આપણે અલગ અલગ સૂત્રોને આપણે સાબિત કરીશું વીજભાર સ્થિતિમાન. અને એના પછી આપણો ટોપિક છે કેપેસિટન્સ. હવે અહીંયા દ્રષ્ટિ જોવા જઈએ તો પરીક્ષાની અંદર સૌથી અગત્યનો ટોપિક જે છે કેપેસિટન્સ છે. પરીક્ષાની અંદર જોવા જઈએ તો કે આ બોર્ડની એક્ઝામમાં પણ જોવા જઈએ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો કેપેસિટન્સનો, અને અગત્યની વસ્તુ છે, વારંવાર પૂછાતા પ્રશ્નમાંથી એક છે, એટલે આપણે બહુ ધ્યાનથી એને કરવાનું છે. અને કેપેસિટન્સને સમજતા પહેલા આપણે સમજવું પડશે કેપેસિટર. શું સમજવું પડશે? કેપેસિટર. આ કેપેસિટર શબ્દ છે લાગે ચલો કે આપણું કીધું કેપેસિટર, પણ કેપેસિટર શબ્દ બહુ અગત્યનો છે કેમ કે આપણે જોવા જઈએ તો બાકીના જે 5 જે ચેપ્ટર જે છે એનો અંશ ત્યાં રહેલો છે. મેં કીધું પહેલું ચેપ્ટર આવડે તો બીજું આવડશે, બીજું આવડે ત્રીજું આવડે, તો દરેકનું એક રીતે કમ્બાઇનેશન આવેલું છે. જેમ કે તમે પહેલું કમ્પ્લીટલી ભણ્યા છો તમને ખબર પડી બળ વિશે, કેમ કે આપણે પહેલી શરૂઆત કરી બળ વિશે, વિદ્યુત બળ વિશે. તો એવી ચર્ચાઓ એ છે જે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચાને આપણે આગળ વધારવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અગત્યના પ્રશ્નો સાથે. થેન્ક યુ વેરી મચ.